તાજા તાજા લગ્ન થયા હોય, પાટ ઉઠામણના રૂપિયાના મોબાઈલ લીધા હોય, બે જણા હામ હામા. એ તો ગામડાનું ચિત્ર જોવા જેવું. એ વળી પછી 15 દી પછી ઓલી બાપાને ઘરે આટો ગઈ હોય, બોલો વળી ઘડીક બસ સ્ટેન્ડે જાય, ન્યાલી પાનને ગલ્લે જાય, ન્યાલી માવો લે, મગજ ન્યા હોય, અહીં ઉભો માવો સોળતો હોય, માવો મોઢામાં નાખે, દુકાનવાળામાં ખીજાય, હારી તમાકુ નાખીને. બોલો કે રોજ ખાઈ ઈ છે પણ તને મેળ ન થઈ ત્યાં લાગે આવું. એ ન્યાલી તમને કહું થોરની વાડે પગે, થોરની વાડીની ઓછલીને પછી જે ન્યા મોબાઈલ લગાડ્યો હોય, હા 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 હા. અને ઓલી બિચારી એની બાપના પાસે બેઠી બેઠી રોહડે રોટલી કરતી હોય. દીકરી 15 દી પછી આટો જાય અને મા દીકરી બે વાતો કરતા હોય, એ વાતો સાંભળી જાય ને એની પેલી ખબર પડી જાય કે આ ખોરડામાં ખાનદાની કેટલી છે. 15 દી પછી દીકરી ખાલી આટો જાય ને મા દીકરીઓ બે બેઠી બેઠી વાતો કરતી હોય, વાતો સાંભળી લ્યો એટલે સંસ્કારની ખબર પડી જાય. દીકરી બેઠી બેઠી કહેતી હોય, માં મારી ચિંતા ન કરતી હો, તારી જેવી જ મારે મીઠુડી હાહું છે, કાંઈ વાંધો નહીં બેટા હો, પણ આમ જો બેટા ધ્યાન રાખજે મારી દીકરી. આવી ઝીણી વાતો કરતી. અમુક તો 15 દીમાં હોરાઈ ગઈ. હા, જાતા વેત નોખી ન થાત મારા પેટની નહીં. ત્યારે તો આપણે એમ થાય કે બે ને યારું કડવો જોવે એમ, દીપડાઈ ન આવતા નહીં હાટું એમ. આ દીપડી હાટું દીપડાઈ નું આવ્યા, દીપડી મારી. હાજા થાય કે દીપડી મારી. પછી ખબર પડી કે કુતરીનું નામ દીપડી હતું. મજા કરે તે. હા, એ આપણે જ્યાં ઓલે લાવ્યો ને નાટક લાવ્યો ને એમાં એક આજાતાનું પાત્ર ભજ્યું હતું. હું આજાતા દીપડી મારી. ગામ આખું બીવે કે દીપડી મારી, નો સાળો ખરાય. પછી ખબર પડી કુતરી મારી નાખી. કુતરીનું નામ દીપડી હતું. આમ 5 વર્ષ કરી નાખી. બોલો, રોટલી વણતી હોય એમાં ઓલી ઘુઘેશની રીંગ વાગે. પછી એની રીંગ વાગે ત્યારે રીંગ ટોને નોખો મૂક્યો હોય, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી ગયો. તમારે બીજું કાંઈ ન કરાય. હવે ઘડીક આ બધા અમુકને જે અન્યાય થઈ રહ્યો ને પૂરું કરી દો, પછી હું મારે જે અટકાવ્યો છે વાત મેં ત્યાં હું જઈશ પાછું. હા, આજ પ્રસંગો નોખા નીકળશે, એ ફાઇનલ છે. ઓલી સીધું મોબાઈલ ઓડે લે, રોટલી વણવાનું ચાલુ. ઓલો હું કે મારે તમને ન કહેવાય, પણ અહીંયા કીને વાંધો નહીં, તમે ક્યાં કોક છો. પહેલી વાર જે વાત કરતો હોય મોબાઈલમાં લોવો ન ઉપડે. ઇરફાન, હાલો, ઘું બોલો. હવે હા મેલી જવાબ આવે. એ તો રીંગ વાગે એટલે ખબર પડી ગઈ હતી તમારો ફોન છે, બોલો ને. ક્યાં ગયા તાર બાપા? હાઠ્યું ક્યાં હોય ગયા? તારો ભાઈ કપા વેસવા ગયો. બોલો નાનો એ રહ્યો ઘીરે, એને મોટરસાયકલ આવડે? તો મોટરસાયકલ લઈને ક્યાં તને મૂકી જાય? મોટરસાયકલ નથી, કોકની હીખ્યો. આમ જો ગુગે કેટલા દી થયા? ઓલી દીકરી બિચારી 1 2 ત્રીજો દી થયો. તા તો ઓલો ગળગળો થઈ જાય. છેલ્લાથી 3 દી કહી દીધા ને ગુગે 3 વર્ષ વયા ગયા એવું લાગે. એટલે ઓલીને બિચારીના બા બેઠા હોય, બોલાય નહીં પણ ટૂંકું બોલે, સેમ ટુ યુ.
તારી જેવી જ મારી પરિસ્થિતિ છે. આ સેમ ટુ યુ બા સાંભળી જાય એટલે બાને ખબર પડી જાય ગુકેશ કુમારનો ફોન લાગે. દીકરીને વાત કરવા દેવા હાટું, આ મર્યાદા જુઓ તમે, દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડામાં વયા જાય. માં બીજા ઓરડામાં જાય તા તો અહીંયા પાટલી ને રોટલી મન ફાવે ત્યાં જાય, સીધો મોબાઈલ હાથમાં. આમ જો ગુગો મારા બા બેઠા હતા, તમે કેવું બધું પૂછતા હતા, મારે કેમ બોલવું, પાછા કહેતા હતા નથી ગમતું નથી ગમતું, મને અહીંયા ગમતું તમારા બાપના હબ બસ. સવારમાં ઊભી થઈ પાણી પીવા ગઈ ત્યાં ગ્લાસમાં ગુગુ તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ, આગળ મગનો ડબ્બો ઢોળાનો એમાંય તમે દેખાડા. આપણને એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધા એમાં દેખાય. ઈ હનુમાનજીએ આમ જ્યાં રામને ધક્કો માર્યો અને બે હાથે ગદા પકડી ભાઈ અને ધણ ફરફુદડી હનુમાનજી ફરી ગયા અને હોય ઝાટકી રાવણના બરડામાં નાખી ગદાઓ. એ રાવણનો વાહો અને એમાં હનુમાનજીની ગદા પડી ભાઈ અને રાવણ પીડ્યો ભાઈ ભાખ દીન. ફફાકો તો બોલે ને દ માથા પડે એટલે ભાખ તો થાય જ ને ભાઈ. એ ભાખ દીન પીડ્યો ને મોઢામાં ધૂળ ગળી ગઈ રાવણ. ખબર વગીનો ઘા છો. હવે એક તો આખું કુટુંબ વયું ગયેલું ને એમાં બરડામાં લાગે, મોઢામાં ધૂળ ગળી કરતો ઉભો છો. આમાં કોને ઘા કર્યો, કોને ઘા કર્યો? રામ મળ્યા હે બાબા. હનુમાન કે ક્યાં નહીં તમારો હતો ખીજાવો એટલે તું હળું હળું મારતો હતો. ભલા મને આનો સાળો ન કરાય બહુ. હું શુભ શુભ વાતો કરો. કોને ઘા કર્યો? હનુમાન કે મેં કર્યો. હે મેં કર્યો ઘા? હજી કરવાનો બાત તો એમ જ હોય ને. તે ઘા કર્યો? હા. રાવણ કે તારી માને ધન્યવાદ. તો હનુમાન કે તારી માને ધન્યવાદ. બાધમાં તો આવું જ હોય ને ભાઈ, બીજું શું હોય એમાં? રામ બાદ થાય, રાવણ બાદ થાય, રાવકલો બાદ થાય, એમાં બધા આમ જ હોય. બાંધણ હોય હારા વાત ન. હનુમાનજીને કીધું તારી માન ધન્યવાદ, ત્યારે હનુમાનજી કીધું મારી માન ધન્યવાદ હે ના? તો હનુમાન કે મારી માને ધન્યવાદ હે ના? ત્યારે રાવણ બોલ્યો છે તમારી જનતાને ધન્યવાદ હનુમંત એ માટે આપો હું લંકેશ. ભલા મેડમ ભગવાન શિવને લંકા પૂજા દેવા આવવા ધક્કો થાય કૈલાસમાં. એવડી મારી સત્તા. બ્રહ્માજી મને પૂછી પૂછીને લેખ લખે. 12 મેઘ મારી લંકાના પાણી ભરે, વાહ વાહિંદા કરે, અને 9 ગ્રહને હું ઢોલીએ બાંધીને બેઠો છું. અને હનુમંત આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથની પૂજા કરતો ને એટલો બધો મોજમાં પૂજા કરતો હોવ, એ પૂજા કરતા કરતા કમળ ખાલી થઈ જાય તો મારા માથા વાટી વાટીને એમ કહેવાય ભગવાન શિવને ચડાવતો હોવ. અને ઈથી જો ભગવાન શિવ ન રીજે તો મારું આતરડા કાઢી અને એનું શિવ એમ કહેવાય કે વાદ્ય બનાવીને એની માથે શિવ સ્તોત્ર બોલતો હોવ. અને હે હનુમંત સતાય જો શિવ ના મારે સામું જોવે તેથી મારી 20 પૂજાઓથી હું કૈલાસને ઊંચો કરતો હોવ. કૈલાસ ઊંચો કર્યો ત્યારે એ પછીનું ભગવાને લંકા આવીને પૂજા દેવાનું શરૂ કર્યું. રાવણ ભોળાનાથ કે તારા ત્યાં નહીં આવવાનું, હું ત્યાં આવે. કારણ કે મા પાર્વતીએ ભોળાનાથને ગગલાવી નાખ્યા. કૈલાસ ઊંચો કર્યો ને તો બધું હલબલી ગયું. ભોળાનાથ તો સમાધિમાં, એને કાંઈ ખબર નહીં, પણ મા થોડા સમાધિમાં હતા. જેવા જેવા ભોળાનાથે આગ ખોલીને જે મા ખીજાણા એ કે કોણ હતો એ માથાળો, એ તમારે ન્યા પૂજા દઈ આવવાની. ડોહ બધું હલબલાવી નાખ્યું. ગણપતિને બધા ભાગ્યા માઇન્ડ હોઈઠું પકડી નાખ્યા. આ તો બધા દેકારો બોલી ગયો હોય એમાંય ખબર. એક શાસ્ત્રમાં તો એવો ઓલું છે કે રાવણ જ્યારે ભગવાન શિવના દર્શને આવતો ને સમાધિમાં બેઠા હોય થયા ગણપતિને એને સોટિયા ભરતો બેઠો બેઠો. અપલખણો બહુ હતો રાવણ. હે હનુમંત જેથી મારી 20 ભુજાઓથી હું કૈલાસને ઊંચો કરું અને મારી 20 ભુજાઓની 100 આંગળીઓ અને આકાશ રૂપી સરોવરમાં મારી આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય ને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય ને એવો તારો કૈલાસ દેખાતો હતો. એ હું રાવણ. એને બદલે તે મને એક ગદા ભેગો પાડી દીધો. ન કહું તારી માને ધન્યવાદ. પણ હે હનુમંત તમે મારી જનતાને ધન્યવાદ શું કામ આપ્યા? તેથી હનુમંત દાંત કાઢતા કાઢતા બોલ્યા છે કે હે લંકેશ શિવનો શિષ્ય થઈને તારે સામે શિવનો 11મો રુદ્ર ઉભો ઓળખી ન શક્યો ભલામણા. હું હનુમંત
મારી ગદા કોઈથી ઉપાડું નહીં, ગદાનો આ ધરતી ઉપર ઘા કરું તો હાથી ગાંડો થયો હોય અને પાકલ શીભડામાંથી હાથી પગ મૂકે અને જે શીભડાની પરિસ્થિતિ થાય એ આ ધરતીની પરિસ્થિતિ કરી નાખું. અને કોઈની માથે જો ગદાનો ઘા કરી દો તો હાટ કરતો પાતાળમાં ઉતારી દઉં. એને બદલે તું પાતાળમાં ન ગયો ને મર્યો નહીં, ખાલી ગોઠણિયા ભરજો એટલે કહું તારી માન ધન્યવાદ. એ ધન્યવાદ છે. જ્યારે અમુક અમુક એક લોટ એવો છે કે એને ધન્યવાદ છેનો દેવો આપણે, ત્યાં કૃષ્ણ કોઈ દી ન ડોકાય. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય. પણ જણની જણ તો ભગત જણ છે, યાન કાં દાતાર અને કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. કવિ કાગ એમ કહે કે હે માં જશોદા, તારા કેટલા ભવના પુન ભેગા થયા છે કે અખિલ બ્રહ્માંડનો અધિપતિ તારી ઘરે દીકરોથી રમે છે. કાળિયો ઠાકરી ફળિયામાં રમતો રમતો એ ગોઠણિયા ભેર થઈને જ્યારે પગથિયે આવ્યો અને પગથિયા માલી ઓસરી ઉપર જ્યાં જાતો છો ને કવિ કાગની દ્રષ્ટિ જેવો તમે. કાગ ફળિયામાં ઊભો એ ફરયાણ આળો રે, માડી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને પાણો રે, નંદરાણી તારા. જોને પાણો રે, નંદરાણી તારા. માંગણા રે રેજી. એ તો જાદવ હેરોય જગતમાં એ મારી બારકાત નહીં પરજા. આખિરભાઈ સુપાસીથી બધો ડાયરો અખિલભાઈ નો ડ્રાઈવર એમનો પણ આભાર માનીએ છીએ. ધન્યવાદ.
બધી ઉઘરાણી રે નંદરાણી તારા આંગણા રે દેવજી બધી ઉઘરાણી રે નંદરાણી તારા માંગણા રે દેવજી તારા કેટલા એ જન્મની રે રાખમાણી રે નંદરાણી તારા માંગણા રે દેવજી અરે નંદરાણી તારા